السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ۔ الحمد للہ رب العالمین والصلاة والسلام علی سید الانبیاء والمرسلین وعلی آلہ واصحابہ اجمعین، اما بعد فاعوذ باللہ من الشیطان الرجیم، بسم اللہ الرحمن الرحیم۔ فاسألوا اہل الذکر ان کنتم لا تعلمون، صدق اللہ مولانا العظیم۔ الصلاۃ والسلام علیک یا رسول اللہ، الصلاۃ والسلام علیک یا حبیب اللہ، الصلاۃ والسلام علیک یا نبی اللہ، الصلاۃ والسلام علیک یا نور اللہ، صلی اللہ تعالی علیہ وسلم۔ بڑا پیارا آقا صلی اللہ تعالی علیہ وسلم نا پیارا દીવાનાઓ અને પ્યારી દીવાનીઓ، સૌ પ્રથમ આપણે અલ્ફાતિયા કરીને તમામ મરહુમીનને ઈસાલે સવાબ કરીશું અને પછી ઇસ્તિગફાર કરીને આપણા પ્રોગ્રામની શરૂઆત કરીશું। અલ્ફાતિહા। اللہم اغفر لہم، اللہم ارحمہم، اللہم سکنہم فی الجنہ، وصلی اللہ تعالی علی خیر خلقہ ونور عرشہ محمد وآلہ واصحابہ اجمعین برحمتک یا ارحم الراحمین۔ اب استغفار پڑھو۔ استغفر اللہ، استغفر اللہ، استغفر اللہ ربی من کل ذنب واتوب الیہ۔ اچھا، આપણે એક વઝીફા પર વાત કરીશું ફઝીલતની કે હદીસે પાકમાં આવેલું છે, નબી પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ફરમાવ્યું કે મા મિન મુસ્લિમિન યતવઝ્ઝઉ ફયુહસિનુલ વુઝુ, કે કોઈ બી મુસલમાન વઝુ કરે ફયુહસિનુલ વુઝુ તો એ સુન્નત તરીકા મુતાબિક વઝુ કરે, સુમ્મ યુસલ્લી અને પછી નમાઝ અદા કરે, ઇલ્લા કાનત કા હજ્જતિન તો એનો સવાબ હજ જેવો છે, વ ઇન સલ્લા તતવ્વુઅન ભલે એ નફલ નમાઝ અદા કરે। એટલે સુન્નત મુતાબિક આપણે વઝુ કરીને ફર્ઝ યા કોઈ પણ નમાઝ અદા કરીએ તો એ નમાઝને સવાબમાં હજનો દરજ્જો આપવામાં આવે છે, કારણ કે આપણે વઝુ સુન્નત મુતાબિક કરેલું છે। એટલા માટે જ્યારે આપણે વઝુ કરીએ તો ગમે તેવી રીતને વઝુ નહીં કરવાનું, એના માટે સુન્નત તરીકો યાદ કરવાનો અને પછી એ સુન્નત તરીકા મુતાબિક આપણે વઝુ કરવાનું। તો એની ફઝીલત આ છે કે આપણી નમાઝને અલ્લાહ તાઆલા સવાબમાં હજ બરાબર બનાવી આપે છે। અને એ જ પ્રમાણે કોઈ માણસ પોતાના ઘરેથી વઝુ કરીને મસ્જિદે જાય નમાઝ અદા કરવા માટે, તો એના આ સફરને જે અલ્લાહના ઘર તરફ થઈ રહેલો છે એને પણ હજ બરાબર બનાવી દેવામાં આવે છે। જેમ કે નબીએ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે મન ખરજા મિન બૈતિહી મુતતહિરન ઇલા સલાતિન મક્તુબતિન ફઅજરુહુ કઅજરિલ હાજિલ મુહરિમ, કે જે માણસ પોતાના ઘરેથી વઝુ કરીને ફર્ઝ નમાઝની અદાયગી માટે જાય તો એનો સવાબ એહરામ બાંધેલા હાજી જેવો છે। તો ઘેરથી આપણે જો વઝુ કરીને મસ્જિદમાં જઈએ તો આપણને એક હજનો સવાબ આપવામાં આવે છે, અને આપણે સુન્નત મુતાબિક વઝુ કરીને નમાઝ પઢીએ તો આપણી દરેક નમાઝને હજ બરાબર બનાવી દેવામાં આવે છે। શું તમે ચાહો છો કે તમારી નમાઝને હજ બરાબર બનાવી દેવામાં આવે?
તો વુઝુનો સુન્નત તરીકો શીખો અને સુન્નત મુતાબિક વુઝુ કરો તો ઇન્શાઅલ્લાહ તાઆલા તમને આ સવાબ મળી જશે. અને મસ્જિદે જતા હોય તો ઘરેથી વુઝુ બનાવીને જવાની કોશિશ કરો કે એમાં તમને એક હજનો સવાબ આપવામાં આવે છે. જો આપણે ઘરે વુઝુ કરીને ના જઈએ, મસ્જિદમાં જઈને વુઝુ કરીએ તો પણ જાયઝ છે, એવું કરી શકાય છે. પણ આટલી મોટી ફઝીલત કે આપણને એક હજનો સવાબ જે આપવામાં આવે તેનાથી આપણે મહરૂમ થઈ શકીએ છીએ. એટલા માટે એવી આદત બનાવો કે ઘરેથી વુઝુ કરીને મસ્જિદ તરફ જાઓ અને ઘરમાં રહીને પણ આપણે નમાઝ પડતા હોય છે. એમ કે ઓરતોને ઘરમાં નમાઝ પડવાનો હુકમ છે, તો એ સુન્નત મુતાબિક વુઝુ કરે તો એમની દરેક નમાઝને હજ બરાબર બનાવી દેવામાં આવે છે. તો મને ઉમ્મીદ છે કે તમે આ વસ્તુની ઉપર અમલ કરશો અને સુન્નત મુતાબિક વુઝુ શીખીને દરેક સુન્નતને અમલમાં લાવવાની કોશિશ કરશો. આપણે સવાલ તરફ આવીએ. લંડનથી આ સવાલ પૂછવામાં આવેલો છે કે પતિ પોતાની પત્નીને પૂછા વગર બીજી શાદી કરી લે તો શરીયતમાં એનો શું હુકમ છે, અને એવો માણસ જો લોકોનો ઇમામ હોય તો શું એની ઇમામતમાં નમાઝ થઈ શકે છે? ઇસ્લામી કાનૂન જ્યાં ચાલતો હોય ત્યાં શરીયતે ઇસ્લામીમાં અલ્લાહ તબારક વ તઆલાનું ફરમાન છે, સૂરે નિસા આયત નંબર 3, ફનકિહુ મા તાબા લકુમ મિનન નિસાએ મથના વ સુલાસા વ રૂબા, કે તમે નિકાહ કરો ઓરતોમાંથી જે તમને પસંદ આવે, 2 સાથે, 3 સાથે અથવા 4 સાથે. તો કુરાન મજીદ ફુરકાને હમીદની આ આયતમાં એક સાથે 4 ઓરતો સાથે નિકાહ કરી શકાય છે એવો ઉલ્લેખ કુરાન મજીદ ફુરકાને હમીદમાં કરવામાં આવેલો છે. અને ઇસ્લામ તરફથી એક સાથે 4 ઓરતો રાખવાનું નિકાહમાં પરમિશન આપવામાં આવેલું છે. અને આ પરમિશન અલ્લાહ તબારક વ તઆલા તરફથી મળેલું છે. એટલે અલ્લાહના પરમિશન મળ્યા પછી હવે બીજા કોઈના પરમિશનની જરૂરત નથી. એટલે કોઈ શોહર પોતાની પત્નીને પૂછા વગર એ બીજી શાદી કરી લે તો શરીયતે ઇસ્લામીમાં એ કોઈ ગુનાનું કામ નથી, બલકે સારી નિયતે એ સવાબનું કામ પણ છે. અને અલ્લાહનો હુકમ છે અને અલ્લાહના હુકમને સામે રાખીને એને અમલ કર્યો તો એમાં કઈ વાંધો નથી. એવો માણસ ઇમામ હોય તો એની પાછળ શરીયતમાં નમાઝ થઈ જશે, કારણ કે એને જે અમલ કરેલો છે એ કોઈ ગુનાનો અમલ નથી, કોઈ નાફરમાનીનો અમલ નથી, બલકે અલ્લાહ અને રસૂલ તરફથી જે હુકમ આપવામાં આવેલો છે એની ઉપર અમલ કરેલો છે. એટલા માટે શરીયતે ઇસ્લામી એને કોઈ વસ્તુની ગિરફ્તમાં નથી લાવતું. એટલા માટે આ પરમિશનની કોઈ જરૂરત નથી. હા, લડાઈ ઝઘડાથી બચવા માટે આપણે એવું કરવું જોઈએ કે ભાઈ સમટાઈમ કોમ્પ્રોમાઇઝ કરવામાં ન આવે તો હોઈ શકે કે ઘરમાં લડાઈ ઝઘડો થાય, પ્રોબ્લેમ થાય અને તમારી જે જિંદગી છે તે જહન્નમ બની જાય લડાઈ ઝઘડાને લઈને. તો પછી આ બધી વસ્તુઓમાં કોમ્પ્રોમાઇઝ કરીને જો આપણે આગળ જઈએ તો બહેતર છે. પણ જ્યાં સુધી શરીયતના કાનૂનનો સવાલ છે તો ઇસ્લામી હુકુમત હોય અને ત્યાં ઇસ્લામી કાનૂન ચાલતા હોય તો ત્યાં આ પ્રમાણે 4 શાદીઓ એક સાથે 4 ઓરતો નિકાહમાં રાખવાનું પરમિશન ઇસ્લામ તરફથી આપવામાં આવેલું છે. બીજો સવાલ એ પૂછવામાં આવેલો છે કે ફજરની નમાઝ પડ્યા પછી શું કઝાએ ઉમરી પડી શકાય? તો મેં એ વિશે પહેલા પણ ઉલ્લેખ કરેલો હતો કે માત્ર 3 સમય એવા છે કે જેની અંદર કઝા ના પડી શકાય. એ 3 સમય છોડીને દરેક સમયમાં કઝા નમાઝ પડી શકાય છે. તો એ તમારી આસાની માટે એમાં બધું જ આવી જાય. દરેક ફિકહની કિતાબમાં આ વસ્તુનો ઉલ્લેખ કરવામાં આવેલો છે કે માત્ર 3 સમયમાં કઝા નમાઝ ના પડી શકાય. એક તો જ્યારે સૂરજ નીકળે ત્યારથી લઈને 20 મિનિટ સુધી આપણાથી કોઈ કઝા કે અદા કોઈ નમાઝ તે સમયમાં પડી ના શકાય. એટલે અદા તો હોતી
થી પણ કઝા બી ના પડી શકાય, બીજી કોઈ નફલ વગેરે પણ ના પડી શકાય. એવી જ રીતે ઝવાલના સમયે એટલે કે ફજરથી લઈને સનસેટ સુધીનો જે ટાઈમ છે તેને હોફ કરવામાં આવે તો ફર્સ્ટ હોફ ફિનિશ થાય તો ઝવાલનો ટાઈમ શરૂ થાય અને સનરાઈઝ ટુ સનસેટને આપણે જો હોફ કરીએ તો એના ફર્સ્ટ હોફના ફિનિશ થવા પર ઝોહરનો ટાઈમ શરૂ થાય અને ઝવાલનો ટાઈમ એટલે કે આપણે જેને ઝવાલ કહીએ છીએ એ મકરૂ ટાઈમ ફિનિશ થઈ જાય. તો એમાં આપણને નમાઝ પઢવાનું પરમિશન નથી. અને જ્યારે સૂરજ ડૂબવાનો હોય તો એના ડૂબતા પહેલા 20 મિનિટ આપણો જે ટોટલ ટાઈમ છે ડૂબતા સુધીનો, એમાં આપણાથી નમાઝ કઝા ના પડી શકાય. તો આ 3 સમય છે, એને છોડીને બધા સમયમાં પડી શકાય. તો હવે એ 3 સમયમાં કોઈ ફજરનો ટાઈમ અંદર આવેલો છે? નથી આવ્યો. તો આપણે ફજરના ટાઈમમાં પણ જો કઝાએ ઉમરી પડવા માંગીએ તો આપણાથી પડી શકાય છે. અને એવી જ રીતે આપણે અસરની નમાઝ પછી પણ કઝાએ ઉમરી પડવી હોય તો પડી શકાય. લાસ્ટ 20 મિનિટમાં નહીં પડવાની, એ સનસેટની બિફોર 20 મિનિટ નહીં પડવાની, એની પહેલા પડવી હોય તો પડી શકાય. તો ફજરની નમાઝ પછી પણ કઝાએ ઉમરી પડી શકાય છે, અસરની નમાઝ પછી પણ કઝાએ ઉમરી પડી શકાય છે. 3 સમય જે તમને બતાવવામાં આવ્યા એને સારી રીતે યાદ કરી લો તો કઝાએ ઉમરીમાં તમને વધારે સહુલત રહેશે. ત્રીજો સવાલ પર લંડનથી પૂછવામાં આવેલો છે કે લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીમાં આપણાથી જોઈન્ટ થઈ શકાય? તો એમાં એ છે કે ભાઈ લાઈફ ઇન્સ્યોરન્સમાં આપણા જે પૈસા આપણે પેમેન્ટ કરીએ એ બેકાર નથી જતા, એ આપણને ને તો આપણી ઔલાદને મળી આવે છે. એટલે તમે જે લગાવ્યું તે બેકાર નથી જતું. એને ઉપર આપવામાં આવે છે એ એક અલગ મસલો છે, પણ જે તમે લગાવ્યું એ તમારું બેકાર નથી જતું. તો આ બધા મુલ્કોમાં કોઈ પણ એવું કામ કે જેમાં મુસલમાન પૈસા લગાવે તો એના લગાવેલા પૈસા બેકાર ના જાય, એની હાવ એને એ પાછા મળી શકે, તો એવી પોઝિશનમાં એ બધી વસ્તુઓને ડાયરેક્ટ નાજાયઝમાં મૂકવામાં નથી આવતી. તો તમને એવું ખબર હોય કે એના જેટલા હપ્તા છે, જે પ્રમાણે પેમેન્ટ કરવાનું છે એ પેમેન્ટ તમે કરી શકશો તો લાઈફ ઇન્સ્યોરન્સમાં જઈ શકાય છે. અને એ પોલિસી મુસલમાન અપનાવે તો એને ઇજાઝત છે. અને આપણા બધા આલિમોએ આની ઉપર એ જ ફતવો આપેલો છે. આ સવાલ પ્રેસ્ટનથી કરવામાં આવેલો છે કે કોઈ ભાઈએ પૂછ્યું છે કે મારી માસી બેવા થઈ ગઈ છે અને ખૂબ જ ગરીબ છે, એમને ઝકાત લાગી શકે છે, પણ જો હું એમને ઝકાત કહીને આપું તો એ લેશે નહીં. તો હવે મારે એમને ઝકાત આપવી હોય તો શું કરવાનું? તો સવાલ તમે સમજી ગયા હશો કે ભાઈ એમની માસી ગરીબ છે, ઝકાતના લાયક છે, પણ જો એવું કહીને આપે કે માસી આ ઝકાત છે હું તમને આપું તો નહીં લે, પણ બીજા લીલા તરીકે પૈસા આપે તો લઈ શકે છે, પણ ઝકાત કહીને આપે તો નહીં લે. તો હવે એમને એમની માસીની હેલ્પ કરવી છે તો શું કરવાનું? જો શરિયતી ઇસ્લામીમાં એના માટે એક કાયદો એ બનાવવામાં આવેલો છે કે લા યુશતરતુ ઇલ્મુલ ફકીરે અન્નહા ઝકાતુન અલલ અસા. નુલ ઇઝામાં લખેલું છે કે ફકીરને જાણવું શરતમાં મૂકવામાં નથી આવ્યું કે આ ઝકાત છે. એટલે કે ફકીરને એવું બતાવવું કે આ ઝકાત છે એ કોઈ જરૂરતમાં નથી આવતું, એ કોઈ શરતમાં નથી આવતું કે જે કરવામાં ન આવે તો ઝકાત અદા ના થઈ શકે, એવું કોઈ કન્ડિશન નથી. હા, તમને એવી ખબર હોવી જોઈએ કે જેને હું ઝકાત આપી રહ્યો છું એ ઝકાતનો હકદાર છે, અને પછી તમે એને ઝકાતની નિયતે આપો તો તમારી ઝકાત અદા થઈ જશે. નિયત દિલની અંદર હોય છે, એને મોઢાથી ઉચ્ચારવું, બોલવું એ કોઈ જરૂરતમાં નથી આવતું. બલકે ઉલમાએ કેરામે એટલા સુધી ફતવો આપેલો છે કે જો તમે ગિફ્ટ કહીને આપો, ઇમદાદ કહીને આપો, તમે હેલ્પ કહીને આપો, ઈદી કહીને આપો,
એ બધી પોઝિશનમાં જો તમે એમને ઝકાત આપો અને ઝકાતનો હકદાર હોય તો આવા બધા લફ્ઝથી પણ ઝકાત અદા થઈ શકે છે, જ્યારે કે તમારા દિલમાં નિયત ઝકાતની હોવી જોઈએ. અલ્ફાઝની ઉપર એનો દારોમદાર રાખવામાં નથી આવ્યો. તો જો તમે તમારી માસી ઝકાતના લાયક હોય અને તમે એમની ઇમદાદ કરવા માંગતા હોય તો તમે એમને ઈદી યા તમે હેલ્પ કહીને આપી શકો છો. ઝકાત કહેવાની કઈ જરૂરત નથી. ઝકાત કીધા વગર પણ તમારી ઝકાત અદા થઈ જશે. નિયત તમારી ઝકાતની એની ઉપર કાફી છે. આ સવાલ પર પ્રશ્નથી પૂછવામાં આવેલો છે કે મારા ભાઈને કોઈ બીમારી થઈ ગઈ છે, એમના પાસે કર્જ પણ છે, એટલે કે એ એમ જ કર્જદાર છે, ઝકાતનો હકદાર છે, પણ એમના માટે એ બીમારીનો ઈલાજ કરવાનો, એનું ઓપરેશન કરવાનો મોટો ખર્ચ છે, એમનાથી એ ખર્ચો પૂરો થઈ શકે એમ નથી. તો શું મારાથી ઝકાતની રકમ આપીને એમનું ઓપરેશન કરાવી શકાય છે? જો ઓપરેશનની રકમ તમે ડાયરેક્ટ ડોક્ટરને આપી દો એમના તરફથી તો ઝકાત અદા ના થઈ શકે, કારણ કે ઝકાત તમારે ફકીર એટલે જરૂરતમંદને આપવાની, પછી એ જરૂરતમંદ એને ગમે ત્યાં ખર્ચ કરે. એટલા માટે જરૂરી છે કે તમે આ પૈસા જે તમારા મોટા ભાઈને એ ઝકાતનો હકદાર છે તમે એને આપવા ચાહો છો તો તમારે અવલન તો ઝકાત કહેવાની જરૂરત નથી, તમે હેલ્પ કહીને પણ આપી શકો છો. એમને આપી દો અને પછી એવું કીધું કે ભાઈ તમે ઓપરેશનનું કહેતા હતા તો લો આ તમને પૈસા આપી રહ્યો છું અને આ તમારા છે, હવે તમે ઓપરેશન કરાવી લેશો. તો હવે એ પૈસા લઈને એ ઓપરેશન કરાવે તો તમારી ઝકાત અદા થઈ જશે, કારણ કે તમે હકદારને ઝકાત આપીને એને માલિક બનાવી દીધો અને હવે એ પોતાની જાતે એનાથી ઓપરેશન કરાવશે. એ નાવી કરાવે ને જો ખાઈ જાય તો આપણને કશું બોલી ના શકાય, પણ આપણે ખાલી એમને યાદ અપાવી દેવાનું કે ભાઈ તમે ઓપરેશનનું કહેતા હતા તો હું તમારી આ મદદ કરું છું, આ લો પૈસા અને બની શકે તો એનાથી ઓપરેશન કરાવી લેશો. હવે એ કરાવી લે તો તમારી ઝકાત અદા થઈ જશે, કારણ કે તમે હકદારને આપી છે. હા, તમે ડાયરેક્ટ ડોક્ટરને આપો કે તમે ઓપરેશન કરાવું તમારું બિલ પે કરી દેશ તો એવી રીતે ના થઈ શકે, કારણ કે તમે હકદારને નથી આપ્યું, તમે તમારા તરફથી ડોક્ટરને ડાયરેક્ટ આપી દીધેલું છે, તો એવી રીતે ઝકાત અદા ના થઈ શકે. તમારે હકદારને આપવાનું અને હકદાર એના તરફથી એ ઝકાતના પૈસે પછી ગમે તે કરે તો તમારી ઝકાત અદા થઈ જશે. તો આટલું ખાસ યાદ રાખવામાં આવે કે ભાઈને પણ ઝકાત આપી શકાય છે, માસીને પણ ઝકાત આપી શકાય છે. ઝકાત બોલવાની કઈ જરૂરત નથી. તમારા દિલમાં ઝકાતની નિયત જે હશે એ તમારા ફર્જની અદાયગી માટે કાફી છે. આ પ્રશ્નથી સવાલ પૂછવામાં આવેલો છે કે એક ભાઈએ પૂછેલું છે કે હું ઇન્ડિયા જવા માંગુ છું, પણ હમણાં મુશ્કેલ હાલાત છે, એટલા માટે મારાથી મને નજીકમાં જઈ શકાય એમ નથી અને હું ચાહું છું કે મારી ઝકાત મારા હાથથી હકદારો સુધી પહોંચાડું. તો હવે રમઝાનમાં મારાથી નહીં જવાય તો મારે મારી ઝકાતનું શું કરવાનું? જો શરીયત ઇસ્લામીમાં એ છે કે ભાઈ ઝકાતના હકદાર સુધી પહોંચાડો અને જેટલી બની શકે એટલી જલ્દી એની અદાયગી કરવાની કોશિશ કરો. પણ શરીયતમાં એવું કઈ જરૂરી નથી કે ઝકાત મેં ડિલે કરવામાં આવે, લેટ કરવામાં આવે તો એને લઈને ઝકાત કઝા થઈ જાય. તો કઝા એમાં આવતી નથી. જ્યારે પણ તમે આપશો એ અદા જ કહેવાશે, એ કઝામાં જતી નથી. પહેલો મોટો મસલો એ કે ઝકાતની અદાયગીમાં લેટ કરવામાં આવે તો પણ એ કઝામાં નથી જતી, અદામાં જ જશે. હવે એ કે લેટ કરી શકાય કે ના કરી શકાય તો એમાં ઉલમાનો વિવાદ છે. અમુક આલિમોએ કહ્યું કે ના, તરત ઝકાત અદા કરી દેવાની, એમાં લેટ ના કરવું જોઈએ. અને અમુકે કહ્યું છે કે કોઈ શરઈ કારણ તમારી પાસે લેટ કરવાનું હોય તો તમે કરી શકો છો. તો તમે જે બતાવ્યું કે ભાઈ તમને બીજા કોઈની ઉપર ઇત્મીનાન નથી એટલે તમે તમારી ઝકાત તમારા હાથોથી અદા કરો છો,
તો તમારા ઝકાતના પૈસાને રમઝાન થી તમે જો વર્ષ ગણતા હોય તો તમારા પૈસામાંથી એને અલગ કરીને મૂકી દેવાનું કે ભાઈ આ મારા પૈસામાંથી આટલી ઝકાત છે, લાઈક 1000 પાઉન્ડ મારી ઝકાત છે, તો તમારા પૈસામાંથી એ 1000 પાઉન્ડ તમે અલગ કરીને મૂકી દીધા કે આ ઝકાતના છે. તમારી નિયત થઈ ગઈ, તમે અલગ કરીને મૂકી આપ્યા. હવે જ્યારે તમે જશો ત્યારે તમે એને અદા કરી દેશો તો શરીયતમાં એમાં કઈ વાંધો નથી, એવું કરી શકાય છે. કારણ કે બેલા વજહ એટલે કોઈ રીઝન તમારી પાસે ના હોય ને તમે ડિલે કરતા હોય તો પ્રોબ્લેમમાં જઈ શકે છે. રીઝન તો જો મારી પાસે હોય તો ડિલે કરવામાં કઈ વાંધો નથી. આ સવાલ નેટથી પૂછવામાં આવેલો છે કે શું માં પોતાની છોકરીને ઝકાત આપી શકે છે? છોકરી ગરીબ હોય અને માં ચાહતી હોય કે હું મારી છોકરીની હેલ્પ કરું, તો લીલા પૈસાથી ઝકાત આપણી પાસે જો વધારે હોય તો લોકો એવું ચાહે કે ભાઈ તો આપવાની જ હોય તો આપણે બીજાને આપીએ, એની કરતો આપણા સગા સંબંધીને આપીએ તો એ આગળ આવે અને એની જરૂરત પૂરી થાય. એના વિશે પણ આપણે સવાલ અમુક આવેલા છે, તેની ઉપર આપણે વાત કરીશું કે આપણે આપણી ઝકાતને કેવી રીતે અદા કરવી જોઈએ, એની થિયરી ઇસ્લામની શું છે તે પણ હું તમને ફિકહથી બતાવીશ. તો તમારી છોકરીને તમારી ઝકાત ન આપી શકાય, કારણ કે શરીયતનો કાનૂન એ છે કે તમે તમારા ઉસૂલ અને ફુરૂને ઝકાત નથી આપી શકતા, અને હસબન્ડ વાઈફ એકબીજાને ઝકાત નથી આપી શકતું, બાકી બીજા બધાને આપી શકાય. તો સૈયદને ના આપી શકાય, એ પ્રોફિટની ફેમિલી છે તે આપણે અલગ કરીને રાખીશું. પણ નસબના હિસાબે તમને બતાવું છું કે આપણી જે અસલ છે તેને ના આપી શકાય. અસલ એટલે જેનાથી પેદા થઈને આપણે દુનિયામાં આવ્યા, એટલે આપણા પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સના પેરેન્ટ્સ છે, ગમે તેટલા દૂર સુધી હોય તો એમને ઝકાત ન આપી શકાય, કારણ કે એ દુનિયામાં આપણા આવવાનું રૂટ છે, આપણું મૂળ છે. તો એને ઝકાતથી ઇમદાદ ના કરી શકાય, વાજિબ સદકાતથી એમની ઇમદાદ ના કરી શકાય. એમને આપણે લીલા રકમથી જ એમની ઇમદાદ કરવી જોઈએ. એ આ એક વસ્તુ મેં બતાવ્યું ઉપરમાં. નીચેમાં તેને બ્રાન્ચ કહેવાય કે આપણી બ્રાન્ચની અંદર આપણે ઝકાત ના આપી શકીએ. અને આપણી બ્રાન્ચમાં કોણ જાય? જે આપણી ઔલાદ છે, આપણા છોકરા છોકરીઓ યા એ છોકરા છોકરીઓની ઔલાદ છે યા એમની ઔલાદ છે, નીચે ગમે તેટલી સુધી હોય, પણ આપણી જે રિયલ ઔલાદની ઔલાદ છે એ બધી આપણા માટે બ્રાન્ચ કહેવાય, ડાળી કહેવાય આપણી. તો એને પણ ઝકાત ના આપી શકાય. તો તમારી છોકરી એ તમારી બ્રાન્ચ છે, તમે એને ઝકાત નથી આપી શકતા. હા, તમને એવી ખબર હોય કે તમારો દામાદ એટલે તમારો જે દામાદ છે એ જમાઈ છે, તેની પાસે પૈસા નથી અને એ ગરીબ છે, તો તમારે તમારી છોકરીને નહીં માલિક બનાવવાનો, તમારે ડાયરેક્ટ ઝકાત ઉઠાવીને તમારા દામાદને આપવાની કે લો આ તમને અમારા તરફથી મદદ છે. તો તમે દામાદને આપી શકો છો. પછી દામાદ એ તમારી છોકરી પર ખર્ચ કરે તો એ અલગ વસ્તુ છે. શરીયતનો કાનૂન દામાદની સાથે તમારી માટે નથી લાગતો. તમે દામાદની હેલ્પ ઝકાતથી કરી શકો છો, પોતાની છોકરીની હેલ્પ ડાયરેક્ટ નથી કરી શકતા. તો આ એક રસ્તો મેં તમને બતાવ્યો કે આ પ્રમાણે જો તમારો દામાદ ગરીબ હોય તો તમે દામાદને આપો અને એ ઘરમાં ખર્ચ કરશે તો તમારી છોકરીને પણ એ પૈસા ખર્ચમાં કામ લાગશે, પણ તમારી ઝકાત અદા થઈ જશે, કારણ કે તમે જેને આપ્યું છે તે હકદાર છે અને એને તમે આપી શકો છો. આ સવાલ પણ અમારા પ્રેસનથી પૂછવામાં આવેલો છે કે સદકે ફિતર રમઝાન પહેલા આપી શકાય છે? રમઝાન પહેલા પણ આપી શકાય, રમઝાનમાં પણ આપી શકાય. એની શરત ખાલી એટલી છે કે તમે માલિકે નિસાબ હોવા જોઈએ. તો તમે સદકે ફિતર ની રકમ તમે રમઝાનમાં પણ આપી શકો છો, રમઝાન પહેલા પણ આપી શકો છો, ઈદ પર પણ આપી શકો છો, ઈદ પછી પણ આપી શકો છો, કારણ કે એમાં પણ કોઈ કઝા નથી. એટલે કે ભાઈ સદકે ફિતર આપણે આપવાનો, એની અંદર કઝા ના હોય. આપણે લેટ કરીએ, આ વર્ષે ના આપ્યું ને બીજા વર્ષે આપ્યું તો શરીયતમાં આપણો વાજિબ અદા થઈ જશે. પણ ઉલમાએ કેરામનું જે એની ખુલાસો કરેલો છે એમના હિસાબે ડિલે કરવું, લેટ કરવું એને એ લોકો પસંદીદા નથી સમજતા. એટલા માટે આપણે બની શકે ત્યાં સુધી જલ્દી કરવું જોઈએ અને હકદારને આપવું જોઈએ. એટલે કે ઈદના દિવસે
આજે ઇસ્લામ તરફથી સદકા ફિતરનો ઇંતજામ કરવામાં આવેલો છે. તો એટલા માટે ઇંતજામ કરવામાં આવેલો છે કે ભાઈ આપણે માલદાર છે, આપણી પાસે પૈસા છે, આપણે આપણા પૈસાથી ઈદ કરી શકીએ છીએ, સારું ખાવા બનાવીને ખાઈ શકીએ છીએ. હોઈ શકે કે કોઈ માણસ એટલો બધો ગરીબ હોય કે એની પાસે પૈસા ના હોય, એ ઈદ ના કરી શકે, ઈદના દિવસે સારું ખાવા ના ખાઈ શકે, પોતાના બાલ બચ્ચાઓને સારું ખાવા ના ખવડાવી શકે. તો તમે તો ખુશીનો ઇઝહાર કરો, પણ એની પાસે પૈસા ના હોય તો એ બિચારો ઈદના દિવસે પણ એ ગમમાં હોય. તો ઇસ્લામને એ પસંદ ના હતું. એટલા માટે નબીએ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે ઈદના દિવસે આપણા લોકોને સદકા ફિતર આપવાનો હુકમ આપ્યો. તો ઈદના દિવસની ખુશીઓ ગરીબોને પ્રાપ્ત થઈ શકે એ સદકા ફિતરથી. એટલા માટે ઈદના દિવસે સદકા ફિતર આપવાનો હુકમ આપવામાં આવ્યો. આપણા મુલ્કમાં, આપણા દેશમાં અલ્હમ્દુલિલ્લાહ કોઈ એવો ગરીબ નથી કે જે સદકા ફિતર લઈ શકે. તો આપણે ઓલવેઝ આપણા સદકા ફિતર બીજા દેશોમાં જ મોકલતા હોય, પણ આપણે જ્યારે ઈદના દિવસે આપીશું તો જાહેર વાત છે એ લોકો ઈદના દિવસે ત્યાં પહોંચાડી નથી શકવાના. એ પછી જ્યારે એમને સહુલત પડશે ત્યારે પહોંચાડશે. અમુક અમુક જગ્યાઓ પર તો આખું વરસ પડી રહીને એ સદકાનો કોઈ ઉપાય કરવામાં નથી આવતો, અને કોને આપશે ને કેવી રીતને આપશે એની પર કોઈ છણાવટ કરવામાં નથી આવતી. એટલા માટે આ એક આપણી જવાબદારી છે. તો તમે બની શકો તો કોશિશ કરવી જોઈએ કે ભાઈ રમઝાનમાં જ આપી દઈએ, કે ઈદ પહેલા જે મુલ્કમાં આપણે આપણો સદકા ફિતર પહોંચાડવા માંગતા હોય ત્યાં પહોંચી જાય અને હકદારને એ મળી જાય, તો ઈદની ખુશીઓમાં એ આપણી સાથે શરીક થઈ શકે. તો રમઝાનમાં પણ અને રમઝાન પહેલા પણ તમે તમારો સદકા ફિતર પહોંચાડવા માંગો તો તમે હકદારો સુધી પહોંચાડી શકો છો. ત્યાં હોલ રાખવામાં આવે તો કઈ વાંધો નહીં, ઈદના દિવસે આપવામાં આવે યા થોડું પહેલું આપી દેવામાં આવે કે એ લોકો ઇંતજામ કરી લે તો કઈ વાંધો નહીં, પણ અહીંયાથી જલ્દી થ્રુ કરવા જોઈએ કે ગરીબ મુલ્કમાં હકદાર સુધી એ પહોંચી જાય. અક્સર જગ્યા પર આ દેશમાં જોવામાં આવે છે કે બધા લોકો મસ્જિદમાં સદકા ફિતર ઈદના દિવસે આપતા હોય ને એમને એવું લાગે કે ભાઈ આપણે આપણો સદકા ફિતર આપી દીધો. પણ જે ગરીબ મુલ્કોમાં છે ત્યાં તો બરાબર છે, પણ જ્યાં જે દેશોમાં સદકા ફિતર ઉપયોગમાં નથી આવતો તે દેશોમાં તો અહીંયા પડેલો રહેશે. તો તમે ઈદના દિવસે આપ્યો એ તો ના કહી શકાય. હા, તમે ઈદના દિવસે બકેટમાં નાખ્યો એ કહેવાય, પણ ઈદના દિવસે તમે ગરીબોને આપ્યો એ ના કહી શકાય. કારણ કે તમે જેને આપો છો તે હકદાર નથી, એ વકીલ છે. એ લોકો ખાલી ગાદર કરશે અને પછી એ લોકો પહોંચાડશે. એટલા માટે તમે જો ચાહતા હોય કે હકદારોને એના સમયસર એમને મળી જાય તો એની વ્યવસાય તમારે પહેલાથી કરી લેવી જોઈએ. તો ઇસ્લામ આપણને પરમિશન આપે છે બિફોર એન્ડ આપણે ડ્યુરિંગ ધી રમઝાન એન્ડ આફ્ટર, બધી રીતે થઈ શકે છે, પણ પહેલામાં બહેતર છે કે આપણે ગરીબોની જરૂરતને પૂરી કરી શકીશું. આ સવાલ નેટથી પૂછવામાં આવેલો છે કે મગરિબ પછી મારે કેટલી વાત જોવી જોઈએ ઈશાનો સમય શરૂ થાય એની અંદર? એટલે મગરિબ પછી કેટલા સમય આપણે ઈશાની નમાઝ પઢી શકીએ છીએ? તો એમાં ટાઈમ આપણાથી ફિક્સ ના કરી શકાય, પણ ટાઈમ ક્યારે ફિક્સ કરી શકાય? જ્યારે આપણે સાયન્સના હિસાબે જે ઇસ્લામે આપણને થિયરી બતાવી છે એ થિયરીને આપણે માપી લઈએ. લાઈક આપણે ઇમામે આઝમ અબુ હનીફા રહમતુલ્લાહ તાલા અલૈના નજદીક જે છે, તો ઈશાનો સમય ત્યારે આવે છે જ્યારે સ્કાયમાંથી બિલકુલ લાઈટ ચાલી જાય અને ટોટલ અંધારું થઈ જાય, અને એ સાયન્સના હિસાબે 18 ડિગ્રી પર થાય. એના પહેલા નથી થતું, એના પહેલા લાઈટ હોય અને 18 પર જ્યારે સન પહોંચે તો પછી એ અંધારું થઈ જાય અને હવે ઈશાનો સમય થાય છે. તો 18 પહેલા આપણાથી ઈશાની નમાઝ ના પઢી શકાય. ઈશા પછી અને 18 પછી ઈશાની નમાઝ પઢવી જોઈએ ઓલવેઝ. ઇમામે આઝમને ફોલો કરનારે એને જ ફોલો કરવો જોઈએ. પણ દોરે હાજિરમાં એના વિશે એક સવાલ પૂછવામાં આવેલો મુબારકપુરમાં, અને એ લોકો જ્યારે મજલિસે શરઈ કરે છે જેમાં હિન્દુસ્તાનથી મોટા મોટા મુફ્તીઓ ત્યાં હાજરી આપે છે અને એમની સમક્ષ આવા બધા મસલાઓ રાખવામાં આવે છે, અને પછી એ લોકો એમની તહકીક પ્રમાણે જે જવાબ આપે છે એમાંથી જે બાજુ સંમતિ હોય
તેની ઉપર ફેસલો લેવામાં આવે છે. તો એ લોકો પાસે એવું પૂછવામાં આવ્યું કે ભાઈ 18 પર આપણે એવા સમયમાં જઈએ કે જેની અંદર બહુ લેટ નમાઝ થતી હોય, જેને કે આપણે રમઝાનના એકાદ વીક પછી આપણો સમય ઇમામે આઝમના નજદીક 11 પછી ચાલુ થશે. તો 11 તો બિગિનિંગ થતો હોય અને એ 2-4-5 દિવસ ચાલશે ને પછી 11:15 બની જશે, પછી 11:30 બની જશે, એ પછી 11:45 ને 12 સુધી પહોંચી જશે. તો એટલું લેટ કોણ કરવાનું છે? તો એવા સમયમાં પછી લોકો મસ્જિદમાં ના આવે, મસ્જિદો વિરાન થઈ જાય, ઈશાની નમાઝ લોકો જમાતથી ના પડે. તો એ સવાલ એમને પૂછવામાં આવ્યો તો એ લોકોએ જવાબ આપ્યો કે જો એવી ડિફિકલ્ટી હોય તો માત્ર ડિફિકલ્ટીના સમયમાં તમારાથી સાહેબાઈનના મસલક પર આવી શકાય, એટલે કે રેડનેસ પછી આપણે જો 12 ડિગ્રી પર સન પહોંચે ત્યાર પછી પણ આપણે જો નમાઝ પડવી હોય તો ઈશાની નમાઝ પઢી શકાય. પણ આ એક જરૂરતનો મસલો છે, એ ખાલી જરૂરત પૂરતું જ એનો હુકમ આપવામાં આવેલો છે. બાકી આખા વર્ષમાં જે લોકોથી એ સહુલતની ઉપર અમલ બલકે એ લોકો એની અમલ કરી શકતા હોય ઇમામે આઝમના મસલક પર, તો એમને ઇજાઝત છે એ લોકો રમઝાનમાં પણ અમલ કરે કે ભાઈ 12 વાગ્યા પછી પણ ટાઈમ આવતો હોય તો એ લોકો ત્યારે નમાઝ પડે, અને ત્યાર પછી જો ફજરમાં ટાઈમ બાકી હોય તો તરાવીને બધું એમના પછી 12 વાગ્યા પછી પણ પડી શકે છે. પણ નોર્મલ પબ્લિક દેખે પહેલાથી જ આપણા ત્યાં 11 વાગ્યાનો ટાઈમ જે ચાલે જ નહીં એ સાહેબેનની ઉપર જ મૂકવામાં આવેલો છે કે ઇમામે આઝમનો ટાઈમ તો પછી એ બહુ લેટ પહોંચી જાય છે. અને 13 મે પછી ઇમામે આઝમના ત્યાં ટાઈમ આવતો નથી, તો ત્યાર પછી જો આપણે લઈએ સાહેબેન પર જઈને તો પણ આપણાથી અંદર આવી શકાય, ને ના લઈએ ને ઇમામે આઝમ પર કે ભાઈ ટાઈમ નથી આવતો તો આપણે ગમે ત્યારે નમાઝ પઢી લઈએ, થોડો ટાઈમ વચમાં ગેપ રાખીને તો પણ આપણાથી પઢી શકાય. કે ટાઈમ આવતો જ નથી તો આપણે ગમે ત્યારે પઢી શકીએ છીએ. કોઈ ના પડે ને ફજર વખતે પહેલી ઈશા પડે ને પછી ફજર પડે તો પણ આપણાથી કશું ના બોલી શકાય, જેમાં ટાઈમ નથી આવતો. તો આ છણાવટ કરી લીધી, વધારે માટે તમે કિતાબો તરફ જઈ શકો છો. આ એક સવાલ પૂછવામાં આવેલો છે કે બાલિક છોકરાના એકાઉન્ટમાં પૈસા છે તો શું એને એના માતા પિતાને જણાવવું પડશે? બાલિગ શરિયત ઇસ્લામીમાં આ પોતે એની રિસ્પોન્સિબલ કહેવાય ઇસ્લામ, કે મુકલ્લફ જે આવે ને તો બાલિગ, એટલે બાલિગ બની જાય તો શરિયત ઇસ્લામીમાં એને મુકલ્લફ કહેવાય. અને મુકલ્લફ હોય એટલે એ પોતાની જાતે પોતાનો રિસ્પોન્સિબલ બની ગયેલો કહેવાય શરિયત ઇસ્લામીમાં. તો એને પેરેન્ટ્સને બતાવવું કોઈ જરૂરી નથી, પણ પેરેન્ટ્સ એને પૂછે તો પછી એને બતાવવું જરૂરી થઈ જશે કે હવે એને પેરેન્ટ્સના હુકમને ફોલો કરવાનો, ઓબે કરવાનું જ. તો પેરેન્ટ્સે કીધું કે તું મને બતાવ તો એને બતાવવું જ પડશે, કારણ કે પેરેન્ટ્સે માંગ કરી છે. માંગ ના કરી હોય તો એને બતાવવું જરૂરતમાં નથી આવતું. અને આ જમાનામાં એટલા માટે પણ થઈ શકે છે કે હોઈ શકે છોકરા ફઝુલ ખર્ચીમાં પૈસા ઉડાવી દે યા બીજા કોઈ ગલત રસ્તા પર પૈસા લગાવી દે તો એને કામ ન લાગે, બલકે એના માટે નુકસાનકારક બની જાય. તો મા બાપની સાથે રહેતો હોય તો મા બાપની એ પણ રિસ્પોન્સિબિલિટી છે કે બાળકો પૈસા ક્યાંથી લાવે છે અને કેવી રીતે ખર્ચ કરે છે, ક્યાં ખર્ચ કરે છે, એ બધાની ઉપર પણ ધ્યાન આપવામાં આવે. તમે બિલકુલ એને બેલગામ છોડી આપશો તો આ જમાનામાં તમને ખબર છે કે કેટલા પ્રોબ્લેમ્સ થઈ રહેલા છે, અને જે લોકોએ પોતાના બાળકોને બેલગામ છોડી દીધા એ બાળકો એમના હાથમાંથી નીકળી ગયા અને હવે કંટ્રોલમાં નથી આવી શકતા. એની પોતાની જિંદગી પણ ખરાબ અને એની સાથે ઘરવાળાઓની જિંદગી પણ ખરાબ થઈ જાય છે. એટલા માટે જ્યાં સુધી પેરેન્ટ્સની સાથે એ લોકો રહેતા હોય, ભલે બાળક થઈ જાય તો પણ હાલાતે જમાના જોઈને પેરેન્ટ્સે એ લોકોની ઉપર ધ્યાન રાખવું જોઈએ અને એમને બેલગામ ન બનવા દેવા જોઈએ. આ સવાલ નેટથી પૂછવામાં આવેલો છે કે પેરેન્ટ્સ એમના છોકરાના એકાઉન્ટમાંથી પૈસા ઉપયોગમાં લાવી શકે છે? બાળકોના એકાઉન્ટમાં જે પૈસા હોય તો એ પૈસા પેરેન્ટ્સથી ઉપયોગમાં લાવી શકાય? તો પેરેન્ટ્સ રિસ્પોન્સિબલ છે, અને જ્યાં સુધી બાળક નાનું છે તો એ બાળકનો ખર્ચો પણ જો એની પાસે પૈસા હોય તો એ બાળકનો ખર્ચો, એ છોકરાનો ખર્ચો એના પૈસામાંથી શરિયતી ઇસ્લામીમાં લઈ શકાય છે કે ભાઈ જેટલો ખર્ચો એનો થતો હોય
એ બધો ખર્ચો તમે એની અંદર લગાવી શકો છો ને એના પૈસામાંથી એનો લઈને એના ખર્ચામાં મૂકી શકો છો. બાળકની લુક આફ્ટર તમારી પર વાજિબ છે. જ્યારે બાળકની પાસે પૈસા ના હોય અને એની પાસે એના ઓન પૈસા હોય તો એમાંથી પણ તમારથી ખર્ચામાં લઈ શકાય છે. જેવી રીતે અહીંયાની ગવર્મેન્ટમાં બાળકોની હેલ્પ કરવામાં આવે છે એમના ખર્ચા માટે, તો એમના ખર્ચામાં જેટલા પૈસા લાગતા હોય એટલા તમે લઈ શકો છો. એનાથી ઓવર લેવા હોય તો તમારે એને યાદ રાખવા જોઈએ, લેવા જોઈએ કરજ તરીકે, અને પછી પાછા અંદર મૂકી દેવા જોઈએ. કારણ કે એના માલિક એ બાળકો છે, તો એમનો જેટલો ખર્ચો થતો હોય એટલો લઈ શકાય, એનાથી ઓવર ના લઈ શકાય. હા, જ્યારે મોટા થાય અને પછી એ તમને પરમિશન આપે તો એમાં તમે લઈ શકો છો. કારણ કે રસૂલે પાક સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું ફરમાન છે કે અંતા વ માલુકા લે અબી, કે તું અને તારો માલ તારા બાપનો છે. તો અગર મા બાપ હાજતમંદ અને જરૂરતમંદ હોય તો એ જરૂર લઈ શકે છે. જરૂરત ના હોય તો પછી કર્જ તરીકે, જરૂરત હોય તો કર્જ તરીકે લઈને પાછા એની અંદર મૂકી દેવામાં આવશે, પણ એમનો ખર્ચ અંદરથી એ જોઈન્ટ કરી શકે છે. આપણ નેટથી પૂછવામાં આવે કે જે ઓરતો કબ્રસ્તાનમાં જાય તો એમણે એમના હાથને અને ફેસને કવર કરવું જોઈએ. જો હાથને ફેસ ખાલી કબ્રસ્તાન માટેનો હુકમ નથી, એ શરીયતે ઇસ્લામીનો આમ હુકમ છે ઓરતો માટે કે એમને કોઈ પણ ગેર મહરમ સામે આવે તો એમની બોડી પાર્ટમાંથી જે પણ હિસ્સો જેને શરીયત સતરમાં ગણે છે તો એ બધું ઢાંકવું એમની ઉપર જરૂરતમાં આવે છે, અને ચહેરાને ઢાંકવું એ વાજિબમાં જાય છે. તો ખાલી કબ્રસ્તાનનું કન્ડિશન નથી, બીજી કોઈ પણ જગ્યા પર જતું હોય તો મુસલમાન ઓરતોએ આ વસ્તુને ધ્યાનમાં રાખવું જોઈએ અને એની પર જ ફેસલો લેવો જોઈએ. પોતાનો ચહેરો પર લોકોની સામે, ગેર મહરમ સામે ના ખોલવો જોઈએ. પણ એમાં એક ગુંજાઈશ છે કે ભાઈ ફિતનાનો ડર હોય તો ના ખોલે, ફિતનાનો ડર ના હોય તો ખોલી શકે. પણ આ જમાનામાં તો ફિતના સિવાય છે શું કે આપણે તેનો હુકમ બદલી શકીએ. એટલે ચહેરો ઢાંકવો વાજિબમાં જાય છે, અને હાથનો જે આ બધો ભાગ છે ને એ ઢાંકવો ફર્જની અંદર જાય છે કે ગેર મહરમની સામે એ ખુલવું ના જોઈએ. ઓરતો કેટલું ખુલી શકે છે કે ફર્જમાં જે બતાવું તે ચહેરો ફર્જમાં નથી આવતો તો એ ઓપન રહેતો એ ફર્જની ખિલાફ નથી, વાજિબની અંદર પ્રોબ્લેમમાં જઈ શકે છે. અને રીસ સુધી હાથ જે છે એ ઓરતોએ કવર કરવા એ ફર્જની અંદર આવે, એને એ બીજા કોઈ ગેર મહરમની સામે એની ઉપર ખોલી નથી શકતી. અને એવી જ રીતે એના અંકલ સુધીના જે પગ છે તે ત્યાં સુધી એને કવર કરવું, બલકે પગ ઉપરનો ભાગ પર બની શકે તો કવર કરવો જોઈએ. તો એ બધી વસ્તુઓ જરૂરતમાં આવતી હોય છે. તો આ વસ્તુનો ખાસ ખ્યાલ દરેક જગ્યા રાખવાનો. કબ્રસ્તાનથી એનો કોઈ સંબંધ નથી, બધી જગ્યા પર સેમ હુકમ આવશે. એટલે ઓરતોએ કોઈ પણ જગ્યા પર જવું હોય તો આ બધી વસ્તુની તકેદારી કરવી જોઈએ અને પછી જવું જોઈએ. ખુલ્લે આમ એવી જગ્યાઓ પર ના જવું જોઈએ. આ સવાલ નેટથી પૂછવામાં આવેલો છે કે રોજાની હાલતમાં, એ સવાલ પૂછેલો છે કે રોજાની હાલતમાં વેક્સિનનો હુકમ શું છે. કે આપણે વેક્સિનનો જમાનો ચાલી રહ્યો છે કે COVID-19 નો જે કહેર બરપા છે લોકોની ઉપર, જેને લઈને બધાને વેક્સિન લગાવવાનો હુકમ આપવામાં આવેલો છે. તો રોજાની હાલતમાં વેક્સિન લગાવી શકાય. તો શરીયતી ઇસ્લામીમાં એ છે કે ભાઈ આપણે હાલાત એવા છે અને આપણને એક જરૂરત છે કે ભાઈ અપોઇન્ટમેન્ટ આવતું હોય ને આપણને ટાઈમ આપવામાં આવ્યો હોય તો તે સમયે આપણે એ વેક્સિન લગાવી લઈએ તો ઠીક છે, આપણે લગાવી શકીએ છીએ. શરીયત ઇસ્લામીમાં વેક્સિનથી રોજો તૂટી નથી શકતો, કારણ કે શરીયત ઇસ્લામીમાં રોજા તૂટવાનું જે કારણ બયાન કરવામાં આવેલું છે એ મનફઝમાં આપણે ડાયરેક્ટ કોઈક વસ્તુ મૂકીએ નહીં અને એની થ્રુ જાય
તો એ શરીયત ઇસ્લામીમાં રોઝો તોડેલા એક નાકથી અંદર જાય તો એ ડાયરેક્ટ ગળાની થ્રુ આપણા એની મનફઝમાં પહોંચે છે. એવી રીતને આપણે કાનમાં નાખ્યું હોય તો કાનની એ નસોનો ડાયરેક્ટ તાલ્લુક આપણા ગળા સાથે છે ને એ અંદર જાય છે, તો એને મનફસ કહેવાય. એવી જ રીતે આપણે આ પાખાનાની જગ્યાથી ઉપર સુધી કોઈ વસ્તુ પહોંચાડીએ કે સ્ટમકની અંદર ચાલ્યું જાય તો એમાં પણ રોઝાનો પ્રોબ્લેમ આવી શકે છે કે એ મનફસ છે અને સ્ટમક સાથે એનો કનેક્શન ડાયરેક્ટ પણ જોઈન્ટ થઈ શકે છે. તો એ ડાયરેક્ટ લાઈનોની અંદર કોઈક વસ્તુ આપણે અંદર જવા દઈએ તો એનાથી રોઝો બ્રેક થાય. પણ વેક્સિન જે છે એ મસલ્સની અંદર જાય અને મસલની થ્રુ આપણા બદનમાં જતું હોય છે, એટલા માટે એ આપણા રોઝાને બ્રેક નથી કરી શકતું. જેવી રીતે આપણે વુઝુ કરીએ છીએ તો વુઝુમાં પણ આપણી બોડી પર પાણી નાખીએ તો પાણી આપણા જે અંદર બાલની નીચે બધા કાણા બનેલા છે તેની થ્રુ અંદર જાય. એવી રીતે આપણે પગ પાણીમાં મૂક્યા હોય તો પાણી પગની થ્રુ આપણા બોડીની અંદર જાય, પણ એટલું બધું નથી જતું, પણ એ આપણા મસલ્સની થ્રુ જઈ રહેલું છે અને આપણા ઘોષની થ્રુ જઈ રહેલું છે, ડાયરેક્ટ મનફઝમાં નથી જતું. એટલા માટે એ બધાની અંદર રોઝો તૂટવાનો હુકમ આપવામાં નથી આવતો. તો કોઈ વેક્સિન રોઝાની હાલતમાં લગાવે તો શરીયત ઇસ્લામીમાં વેક્સિન લગાવવાથી એનો રોઝો તૂટે નહીં અને રોઝો બાકી રહેશે. કોઈ ભાઈએ સવાલ કરેલો છે કે ભાઈ શેઝાન ફૂડ એની બદઅકીદા, એવા બદઅકીદા કે જે લોકોની બદઅકીદગી કુફર સુધી પહોંચી ગયેલી છે, એ લોકોની કંપની છે. તો એમાંથી ફૂડ લેવાય કે ના લેવાય, અને એવી જ રીતે એક કંપની આપણા ઇંગ્લેન્ડમાં છે અને તે એ છોડીને બીજા લોકોની છે, તો તેનો શું હુકમ છે? જો કોઈ બદઅકીદા હોય કે ગમે તે હોય, ભલે આપણે હેલ્પ ના કરવી જોઈએ, તેને લઈને આપણે આપણા તરફથી કોઈક વસ્તુ કરવી કે ના કરવી એને આપણે લઈને ચાલતા હોય તો એનો હુકમ અલગ છે. પણ જ્યાં સુધી અને કોઈ નોર્મલ ફૂડ જેને શરીયત ઇસ્લામીમાં ઝબાહ કરવાની સાથે કોઈ તાલ્લુક ને સંબંધ ના હોય, તો એવું ફૂડ તમે ગમે ત્યાંથી બાય કરીને ખાશો તો શરીયત ઇસ્લામી એમાં કોઈ હુકમ નહીં લગાવે અને એ તમારા માટે જાયઝ હશે. ઇવન કે તમે કાફિરની ત્યાંથી કોઈ ખાવાની વસ્તુ બાય કરો કે જેનો તાલ્લુક ઝબહની સાથે ના હોય, તો એમાં પણ શરીયતમાં કોઈ હુકમ નથી આવતો. લાઈક આપણે બધું ભૂસું વેચાતું લઈને ખાઈએ છીએ, અક્ષર બનાવનાર નોન મુસ્લિમીન હોય છે, તો શરીયત એમાં મનાઈ નથી કરતી. એવી જ રીતે આપણા જે ફૂડ સ્ટોર્સમાં બધી બહુ વસ્તુઓ ખાવા પીવાની આવતી હોય છે જે નન મુસ્લિમીન બનાવતા હોય, લાઈક અચાર છે, પાપડ છે, એવી બધી વસ્તુઓ પણ આપણે લઈને ખાઈએ છીએ. તો એ મુસ્લિમે બનાવ્યું હોય કે નન મુસ્લિમે બનાવ્યું હોય, શરીયતમાં એની ઉપર કોઈ હુકમ નથી અને શરીયત તમને જાયઝ નો હુકમ આપશે. કોઈ કે ભાઈ એની ઉપર પેશાબ છાંટતો હશે ને હોઈ શકે કે એ લોકો કશું નાપાક વસ્તુ અંદર મિક્સ કરેલી હોય, તો એ બધી વસ્તુઓ શંકાની અંદર છે, શકની અંદર છે, ડાઉટની અંદર છે. ઇસ્લામ અનડાઉટલી પર હુકમ આપે, શક ને ડાઉટની ઉપર હુકમ ના આપે કે અલ યકીન લા યઝુલુ બિશક. યકીન જે છે શકથી એ ખતમ નથી થઈ શકતું, એટલા માટે યકીન પર અમલ કરવામાં આવશે. તમારી સમક્ષ એ વસ્તુમાં કોઈ પ્રોબ્લેમ નથી, આપણને ખબર નથી કે એની ઉપર છાંટ્યું હશે, નહીં છાંટ્યું હોય તો નથી છાંટ્યું, તો એની ઉપર અમલ કરવામાં આવશે. એટલે એવી બધા શકની અંદર જઈને ઇસ્લામ પોતાનો ફેસલો બદલે નહીં, એટલે આ વસ્તુ ખાસ યાદ રાખવી જોઈએ. હલાલ વસ્તુનો જ્યાં સુધી સવાલ છે, હલાલનો મિનિંગ જે વસ્તુ આપણે ઝબાહ કરીને ખાતા હોય તો એની અંદર મુસલમાન હોવું, સહીહુલ અકીદા હોવું એ જરૂરતમાં આવતું હોય છે. એટલે કે એવું કે ભાઈ જેની ઉપર ડાયરેક્ટ કુફરનો ફતવો ના આવી શકે, તો એ લોકોનો ઝબીહો એ હલાલની અંદર જઈ શકે છે અને એને તમે ખાઈ શકો છો. જ્યારે કે આખી ચેન એની અંદર મુસલમાનની હોય ને કોઈ જગ્યા પર નન મુસ્લિમીનને કંટ્રોલ આપવામાં ન આવતું હોય તો ખાઈ શકાય છે, બાકી ના ખાઈ શકાય. તો આ વસ્તુ ખાસ કરીને ધ્યાનમાં આપવામાં આવે કે કંપનીથી કોઈ મતલબ નથી,
હલાલ વસ્તુમાં ચેન મુસલમાનની હોવી જોઈએ અને એ ચેન કોઈ જગ્યા પર બ્રેક ના થવી જોઈએ. ઝબા હોય ત્યાં પણ મુસ્લિમ હોય, એને સપ્લાય કરવામાં આવે ત્યાં પણ મુસ્લિમ સાથે હોય, મુસલમાનની શોપ સુધી પહોંચાડવામાં આવે ત્યાં પણ મુસ્લિમ સાથે હોય. તો પછી ડ્રાઈવર કોઈ પણ હોય પણ એક મુસ્લિમ ત્યાં એની સાથે હોય તો મુસ્લિમ ઉપર ટ્રસ્ટ કરી શકાય. તો પછી જે ઝબાહથી કનેક્શનમાં છે તેની ઉપર આ હુકમ આપવામાં આવશે. આ સવાલ પણ એનાથી નેટથી કરવામાં આવેલો છે કે ખાતા પહેલા સોલ્ટ ખાવું સુન્નતમાં છે, એનું બેનિફિટ શું છે? જો બેનિફિટનો મિનિંગ એક તો સાયન્સથી બેનિફિટ હોય અને એક બેનિફિટનું મિનિંગ સવાબનું બેનિફિટ હોય. ઇસ્લામમાં કોઈ પણ અમલ આપણે લઈને ચાલતા હોય તો આપણે સવાબનું બેનિફિટ લઈને ચાલવું જોઈએ કે આપણા નબી સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે આ વસ્તુને પસંદ કરેલી છે અને હુઝુરે આ તરીકો બતાવ્યો છે, એટલે હું આ વસ્તુ પર અમલ એટલા માટે કરું છું કે નબીએ પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમે આની ઉપર અમલ કરેલો છે. અને સોલ્ટનો મિનિંગ ખાલી સોલ્ટ નહીં, સોલ્ટી પણ થઈ શકે છે. એટલે કોઈ પણ એવી વસ્તુ કે જે મીઠી ના હોય, અંદર સોલ્ટ નાખેલું હોય, તો એવી વસ્તુથી પણ તમે ડાયરેક્ટ ખાવાનું શરૂ કરો તો પણ એ સુન્નત મુતાબિક છે. લાઈક તમે પાપડ મૂકેલો હોય ને એ સોલ્ટી હોય તેને ખાઈ લો, પાપડી મૂકેલી હોય ને એ પણ સોલ્ટી હોય છે, તેનાથી શરૂ કરી આપો, યા રોટલી ને લાવણ મૂકેલું હોય ને તમે એનાથી શરૂ કરી આપો. આપણા ત્યાં ડિશિસની અંદર પહેલી સ્વીટને મૂકવામાં આવે છે અને સ્વીટને લોકો સ્ટાર્ટ કરતા હોય છે. તો એવી પોઝિશનમાં એકાદ દાણું પણ તમે ચાવલમાંથી કે કોઈ બીજી સોલ્ટી વસ્તુમાંથી લઈને ખાઈ લો ને પછી તમે ખાવાનું શરૂ કરો તો એનાથી પણ સુન્નત પર અમલ થઈ શકે છે. આ બધી સુન્નતે મુસ્તહબાતમાં શુમાર કરવામાં આવે છે કે તમે અમલ કરશો તો સવાબ મળશે, નહીં કરો તો ગુનાની અંદર નહીં જાય. અને તરકે સુન્નતનો પણ હુકમ એની અંદર લગાવવામાં નહીં આવે. કોઈ પણ એવી સુન્નત જે રસૂલે પાક સલ્લલ્લાહુ તાલા અલૈહિ વસલ્લમની ઇબાદતમાંની આદતમાં શામિલ છે, તો એ બધી સુન્નતોનો હુકમ એ જ છે કે અમલ કરવાથી સવાબ મળે અને અમલ ના કરવાથી ગુનામાં ન જાય. અને એની ઉપર તરકે સુન્નતનો પણ હુકમ લગાવવામાં નથી આવતો. ઇમામ શામી રહમતુલ્લાહ તાલા અલૈહિ આ વસ્તુનો ઉલ્લેખ સુન્નતના બાબમાં કરેલો છે. તો એનું બેનિફિટ કે હુઝુરે પાકની સુન્નતને ધ્યાનમાં રાખીને અમલ કરશો તો તમને એનો સવાબ પણ મળશે. અને બીજું એ કે મીઠા સ્વીટ કરતા એ છે કે આપણે ઇબ્તિદા અને ઇન્તિહા બંને આપણે સોલ્ટની ઉપર કરવી છે. સોલ્ટનો મિનિંગ મેં તમને બતાવ્યો હતો કે ભાઈ સોલ્ટ યા સોલ્ટી ખાવા, જેમાં સોલ્ટ પડેલું હોય એ પણ એ જ હુકમમાં આવતું હોય છે અને સ્વીટ વગેરે દરમિયાનમાં યુઝ કરી લેવામાં આવે. તમે એન્ડ પર કરી હોય તો મેં તમને બતાવ્યું કે પાછું કશું એકાદ વસ્તુ નોર્મલ એકાદ દાણો બી તમે સોલ્ટ વાળો ખાઈ લો તો પાછું એની ઉપર આ અમલ થઈ શકે છે. તો સવાબ બેનિફિટ છે, સાયન્સ બેનિફિટ નથી. એટલે અમુક લોકો દરેક વસ્તુમાં પહેલું વિચારે કે ભાઈ આનો સાયન્સનો ફાયદો બતાવો, તો તમે અમલ કરશો તો સાયન્સના હિસાબે જે તમને બતાવવામાં આવ્યું તેના હિસાબે કરશો એ રસૂલે પાકે ફરમાવ્યું તેના હિસાબે કરશો તો એ ગલત છે. એક મુસલમાને એ બાજુ ધ્યાન આપવાની જરૂર નથી. હું દરેક વસ્તુની સુન્નત પર અમલ કરીશ, નબીએ પાકે અમલ કરેલો છે એટલા માટે એ સવાબની અંદર જાય. પછી તમે બેનિફિટ ને એક્સરસાઇઝ, કોઈ માણસ કે નમાઝ પઢવાનું, અમુક લોકો બહેન કે નમાઝ તો એક એક્સરસાઇઝ બી છે. હાલાકી કેવું ટોટલી ગલત છે. નમાઝને તમે એક્સરસાઇઝ કેવી રીતે કહી શકો છો? એને તમે વર્જિશ કેવી રીતે કહી શકો છો? જ્યારે કે અલ્લાહની વર્શિપ છે ને એનાથી આપણે ઇબાદત કરીએ છીએ. તો આવા બધા શબ્દો ઇબાદતની સાથે ના લગાવાય. લોકો રોઝાને ડાયટ કહે છે કે ભાઈ રોઝો એક ડાયટ છે. એક ડાયટ જેવો છે એવું તમે કહી શકો. ભાઈ ડાયટમાં આપણે ભૂખા રહેતા હોય અને આમે આપણે ઇબાદતના નામથી ભૂખા રહે છે પણ રોઝો ડાયટ છે એવું ના બોલી શકાય. બીકોઝ એ વર્શિપ છે ને અલ્લાહના હુકમથી આપણે કરીએ છીએ. એવું નહીં કે ડાયટ કરવા રાખે કરે પછી કોઈ ગમે તેટલો કમજોર માણસ હોય એને ડાયટ કરવાની કોઈ જરૂરત નથી, તો પણ ફર્જ રોજો છે એને રાખવો જ પડશે. એને હુકમ નથી મળી શકતો કે એ રોજો છોડી શકે. તો આવા બધા વર્શિપ અને ઇબાદતની વસ્તુઓને તમે તમારા બોડી વાઇઝ બેનિફિટની સાથે ન લગાવો. સવાબ જોઈતો હોય તો નબી પાકની સુન્નતની સાથે લગાવીને સુન્નત પર અમલ કરવાની નિયતે આગળ ધપવાની ટ્રાય કરો તો એમાં સવાબ મળશે. આ સવાલ પણ નેટથી કરવામાં આવ્યો છે કે ગરીબની છોકરીની શાદી છે, એના માટે સોનાની વસ્તુ જો
આપણે આપી દઈએ ઝકાતની નિયતે તો ઝકાત અદા થશે. કોઈ જરૂરી નથી કે તમે પૈસા જ આપો, તમે વસ્તુ પણ આપી શકો છો. તો સોનું આપો, ચાંદી આપો, એનું ઝેવરાત બનાવીને આપો, એ પણ તમારાથી આપી શકાય. જો તમે ડાયરેક્ટ સોનાની આઈટમ બાય કરો તો પછી એના ઘડાઈના પૈસા પણ એની અંદર આવી જાય, તો એ ગ્રામના હિસાબે ને હવે પૈસાના હિસાબે આખી વસ્તુ તમે બાય કરી અને એને આપી, તો જેટલી રકમ તમે એની અંદર લગાવી છે એ બધી તમે ઝકાત તરીકે આપી શકો છો. હા, તમે સોનું બાય કરીને પછી તેને ઝેવર બનાવો અને પછી તમે સોનાના પૈસા તો અલગ થયા અને એના બનાવવાના પૈસા અલગ થયા. તો એવી પોઝિશનમાં તમારાથી બનાવવાના પૈસા ઝકાતની અંદર કાઉન્ટ ના કરી શકાય, બીકોઝ તમે ઝકાતના પૈસાથી જે સોનું બાય કરેલું છે અને બીજા જે ઘડાઈના પૈસા છે તે ઓવર કહેવાય કે તમે ડાયરેક્ટ પેલા બનાવનારને આપી દીધા, તો એવું તમારાથી ના કરી શકાય. હા, તમે એવું કરી શકો કે ભાઈ તમે જેટલી સોનાની કિંમત છે તમે આપી દીધી અને એની જે બનાવવાની કિંમત છે તે તમે એ છોકરીને આપી કે લે તું પકડ અને આ જે ઘડાઈના પૈસા છે ને આ મેં તને આપ્યા, તું એને આપી દે. તો છોકરી લઈને પછી આપે તો તમારી ઘડાઈના પૈસા પણ ઝકાતમાં જઈ શકે છે, જ્યારે કે તમે છોકરીને આપો અને એ પોતાના તરફથી પોતાની ઘડાઈના બનાવવાના પૈસા આપી દે તો થઈ શકે છે. પણ તમે ડાયરેક્ટ જો આપો નહીં તો ઘડાઈ અંદર ના ઘડાય, પણ જેટલાનું સોનું છે નહીં એ સોનાની જે કિંમત હશે તે તમે ઝકાતની અંદર કાઉન્ટ કરી શકો છો. ભલે ગમે તેટલું હોય, ફર્સ્ટ ટાઈમ તમે આપી દો તો એ ઓવરમાં પણ જઈ શકે છે અને એટલાની ઝકાત તમારી અદા થઈ જશે. તો આ મસલો યાદ રાખશો કે ઘડાઈ કેવી રીતે અંદર જોઈન્ટ મારવી ને કેવી રીતે નહીં મારવી, એની છણાવટ મેં કરી આપી તાકે ઝકાતની અદાયગીમાં કોઈ પ્રોબ્લેમ તમને ન આવી શકે. અને ચાલો આપણે પહેલે કઈ શું કરી નાખ્યું હોય અને પ્રોબ્લેમ આવી ગયો હોય તો હવે શું કરવાનું, તો એની અંદર કઈ વધારે વિચારવાની વાત નથી. એવા જેને ઇસ્લામની ઝકાતમાં કાઉન્ટ ના કરતો હોય તે પૈસા તમે પોતાની રીતે કાઉન્ટમાં મૂક્યા હોય તો પછી એટલા પૈસા તમે અલગથી પાછી ઝકાત તરીકે આપી દો, તો પાછલી ઝકાત જે તમારી છે એ મુકમ્મલ થઈ જશે, જે કમી હતી તે પણ પૂરી થઈ જશે. એટલે એમાં પણ આપણે કોઈ ગભરાવાની જરૂરત નથી. આ સવાલ પણ નેટથી પૂછવામાં આવે, એક માણસને કર્જ આપ્યું હતું, તે ઘણો ગરીબ હતો અને મેં એની હેલ્પ કરેલી એની કર્જ તરીકે. હવે મને કોઈ એવી શક્તિ નથી કે એ આપી શકશે અને એ ગરીબ ને ગરીબ જ છે, તો હવે શું કરવાનું? હું મારી ઝકાતને એને ઝકાતમાં આપીને માફ કરી શકું છું? તો જો ડાયરેક્ટ જે ઝકાત જે કર્જ તમે આપેલું છે એ તો એને વાપરી ખાવ. હવે તમે ચાહતા હોય કે હું કર્જ માફ કરીને કર્જને ઝકાતમાં ગણી લો, તો એવી રીતે ના થઈ શકે. એના માટે એક હુકમ એ છે કે તમે કોઈ પર્સનને વકીલ બનાવો. જે જગ્યા પર તમે અહીંયા હોય તો અહીંયા, બહાર હોય તો બહાર, કોઈ પર્સનને વકીલ બનાવો અને તમારા ઝકાતની રકમ એને આપો અને એને કહો કે ભાઈ તું આ પૈસા એને આપી દે. અને એવું કે ભાઈ આ પૈસા તને એમને ઝકાત તરીકે આપેલા છે, તું કબૂલ કર લે. એ કબૂલ કર લે પછી કે હવે લાવ એના કર્જમાં એને પાછા આપી દેવાના. તો પછી એવી રીતે તમે એક માણસને વચમે રાખીને એ પૈસા ત્યાં સુધી પહોંચાડો, એના હાથમાં જાય અને પછી એની પાસેથી લઈ લેવામાં આવે તો તમારું ઝકાત પણ અદા થઈ શકશે અને એનું કર્જ હવે આવી રીતે માફીમાં જશે. ડાયરેક્ટ આપણે માફીમાં મૂકીને કર્જ માફ નથી કરી શકતા. એટલા માટે યાદ રાખવાનું, જો કોઈને કર્જ માફ કરી દીધું હોય અને ઉલમાને મસલો નથી પૂછ્યો ને કર્જ માફ કરી દીધું ને ઝકાતમાં કાઉન્ટ કરી દીધું, તો કર્જ માફ થઈ ગયું અને હવે એનાથી ઝકાતમાં મૂકી ના શકાય, તો એ બધા પૈસાની ઝકાત એને ફરીથી આપવી પડશે. તો આ વસ્તુ ખાસ યાદ રાખશો કે ઝકાત કર્જ માફ કરીને ઝકાત પૂરી ના કરાય. હા, વચમાં માણસને રાખીને પૈસા એના સુધી પહોંચાડવાના, એક બાજુ આપીને બીજી બાજુથી કર્જ બોલાવીને લઈ લેવાના, તો આપણું કર્જ અદા થઈ જશે. એમાં શરીયતમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે. કે નૂર લીઝામાં છે કે લા યુજઝિઉ અની ઝકાતે દૈનુન ઉબ્રિયા અનહુ ફકીરુન બિનિયતિહા, કે તમે ઝકાતની નિયતે ફકીરને કર્જ માફ કરી આપો તો એનાથી તમારી ઝકાત અદા નહીં થઈ શકે. મેં તમને બતાવ્યું એ થિયરી તમારે અપનાવવી પડશે, તો આપણે કર્જને ઝકાતમાં બદલીને કર્જ એક બાજુ માફ થઈ જાય, બીજી બાજુ આપણી ઝકાત અદા થઈ જાય અને એ ઝકાત આપણે એની પાસેથી લઈ લઈએ પાછી, તો એ આપણા કર્જમાં આવી જાય, પણ એના સુધી પહોંચાડીને પછી લેવામાં આવશે.
આ સવાલ પણ નેટથી પૂછવામાં આવે, સોનાની ઝકાતમાં સોનું અથવા બીજું કશું આપવું હોય તો આપી શકાય કે પછી સોનું જ આપવું પડશે? ના, એવું કઈ જરૂર નથી. સોનાની જગ્યા તમે કિંમત પણ આપી શકો છો. સોનાની જગ્યા પર તમે બીજી કશી વસ્તુ એટલી કિંમતની, જેટલી ઝકાત બનતી હોય એટલી કિંમતની બીજી કોઈ વસ્તુ પર તમે ખરીદીને આપી શકો છો. શરીયત ઇસ્લામીએ તમને પૂરી ચોઈસ આપેલી છે કે સોનાની ઝકાતમાં સોનું જ આપવું યા ચાંદીની ઝકાતમાં ચાંદી જ આપવું જરૂરી નથી, બલકે તમે એનું ગ્રામના હિસાબે જે પૈસા ચાલતા હોય તે પ્રમાણે એની કિંમત લગાવો અને કિંમત લગાવીને જેટલા પૈસા એના બનતા હોય એ પૈસાની તમે ખાવા પીવાની કોઈ વસ્તુ બાય કરીને એમને આપી દો તો પણ ચાલી શકે છે. એવી જ રીતે પહેરવાનો કોઈ કપડો હોય કે જરૂરતનો સામાન હોય એ તમે આપો તો એ પણ ચાલી શકે છે. આમાંથી બધું કરી શકાય છે. એમાં પૂરી ફેસિલિટીઝ આપણને આપવામાં આવી છે. નૂલ ઇઝામાં છે કે વૈન અદ્દા મિન આઈનિન નકદૈને ફલ મુઅતબરો વઝનુહા અદાઅન, કે જ્યારે તમે ગોલ્ડ અને સિલ્વર થી ઝકાત આપવા માંગતા હોય તો એમાં એનો વજનનો એતબાર કરવામાં આવશે કે ભાઈ જેટલું તમારી પાસે સોનું હોય એનો 40મો ભાગ તમારે આપવાનો, તો 40 ગ્રામ હોય તો 1 ગ્રામ આપવાનું, તો એ તમારે આપવું પડશે. તો એ પ્રમાણે તમારે અદા કરવું પડશે. તો એ પ્રમાણે હિસાબ વજનથી કરવામાં આવશે. પછી પૈસાનું કઈ જરૂરત નથી, બીકોઝ આપણે સોનાનું વજન કરીને જેટલું સોનું ઝકાતમાં આવતું હતું એટલું આપી દીધું, તો હવે પૈસાની આપણને કોઈ મતલબ નથી. હા, તમે એને પૈસા તરીકે પૈસાથી આપવા માંગતા હોય તો પછી જે કિંમત ચાલતી હોય, રમઝાનના પહેલા દિવસે તમે ઝકાત આપતા હોય તો તે દિવસે જે એની વેલ્યુ હોય તે પ્રમાણે તમારે એ તમારા સોનાનું વજન કરીને પછી જેટલા ગ્રામ સોનું તમારું ઝકાતમાં જતું હોય એની કિંમત લગાવવામાં આવે અને એની કિંમત ફકીરને આપવામાં આવે. તો નૂલ ઇઝામાં એનું લખેલું છે કે વસહ દફઓ અરઝિન વમકીલિન વમૌઝૂનિન અની ઝકાતિન નકદૈન બિલ કીમા, કે સહી છે કે તમે કોઈ સામાનથી ઝકાત આપો, કોઈ વજનવાળી યા તોલવાવાળી વસ્તુઓ આપીને એની ઝકાત અદા કરો સોના અને ચાંદીની કિંમતની સાથે, તો થઈ શકે છે. કિંમત બરાબર હોવી જોઈએ. પછી તમે રાઈસ આપી દો એના કિંમતના તો પણ ચાલી શકે છે. ઘઉં લઈને આપી દો તો પણ ચાલી શકે છે. એનો આટો આપો તો પણ ચાલી શકે છે. ખાવા પીવામાં જે મસાલા ઉપયોગમાં આવતા હોય તે લઈને આપી દો એ પણ ચાલી શકે છે. તો આ બધું કરી શકાય છે. એમાં શરીયતમાં કઈ વાંધો નથી. આ સવાલ પણ નેટથી પૂછવામાં આવ્યો છે કે કાફિરોને ઇસ્લામ તરફ લાવવા માટે ઝકાતનો માલ આપી શકાય છે? કારણ કે કુરાનમાં આવેલું છે કે વલ મુઅલ્લફતે કુલુબુહુમ, કે જે લોકોના દિલને આપણે ઇસ્લામ તરફ લાવવા માંગતા હોય તો એમની તાલીફે કલ્બ માટે આપણે ઝકાત આપી શકીએ છીએ. એવું કુરાને મજીદ ફુરકાને હમીદમાં મેન્શન કરવામાં આવેલું છે. તો એનો જવાબ એ છે કે ભલે કુરાનમાં મેન્શન થયેલું છે પણ એ ઇબ્તિદાઈ ઇસ્લામની વાત છે કે જ્યારે મુસલમાન ઓછા હતા અને મુસલમાનની સંખ્યા વધારવા માટે આપણને એ બધા અસબાબ બયાન કરવામાં આવેલા, તો તેમાંથી ઝકાત પણ હતી કે ઝકાતનો માલ ગરીબને આપીને તેને ઇસ્લામ તરફ લાવવામાં આવે તો એનું પરમિશન હતું. પણ જ્યારે આખી દુનિયામાં ઇસ્લામ ફેલાઈ ગયો, ઇસ્લામ છવાઈ ગયો, કરોડો મુસલમાન દુનિયામાં બની ગયા, તો હવે સંખ્યા વધારવા માટે કોઈને પૈસા આપીને આપણે ઇસ્લામ તરફ નથી લાવી શકતા. તો એ હુકમને મનસુખમાં મૂકવામાં આવેલો છે તમામ અઈમ્મા તરફથી. એટલા માટે તાલીફે કલ્બ વાળો હુકમ ઉઠાવી લેવામાં આવેલો છે. અને હવે આપણે કાફિરને જો ઝકાત આપીએ તો શરીયતમાં આપણી ઝકાત અદા નહીં થઈ શકે. અને એવી જ રીતે એવો કોઈ પણ બદ અકીદા કે જેનું બદ અકીદગી કુફર સુધી પહોંચી ગઈ હોય તો એને ઝકાત આપવામાં આવે તો શરીયતમાં એ લોકોને આપવાથી ઝકાત અદા નહીં થઈ શકે. અને દોરે હાજિરમાં જ્યારે આવા બધા પ્રોબ્લેમ્સ મુસલમાનોમાં ઘણા બધા વધી ગયા છે તો એવી પોઝિશનમાં મુસલમાને પોતાની ઝકાત આપવા માટે એ વસ્તુને ની ઉપર તકેદારી રાખવી જોઈએ કે તમે તમારી ઝકાત જ્યાં આપી રહ્યા છો તે એવી જગ્યા પર આપી રહ્યા છો જે વાક્ય અતન શરીયતના કાનૂનમાં એના હકદાર છે. જો એવું નહીં કરો તો તમે તમારી ઝકાત અદા નહીં થઈ શકે. અને તમે જો વકીલ હોય ઝકાતના અને તમે બીજા તરફથી ઝકાત આપતા હોય તો ત્યાં પણ તમારે આ વસ્તુની તકેદારી વધારે રાખવી પડશે. કારણ કે જો તમે મિસયુઝ કરશો એને તો શરીયતે ઇસ્લામીમાં ઝકાત
આપનારની ઝકાત તો તમારા સુધી પહોંચવાથી અદા થઈ ગઈ, પણ ખયાનત તમારા તરફથી આવી છે, તો શરીયત ઇસ્લામી તમારી ઉપર હુકમ લગાવશે કે એની ઝકાતને જે તમે પ્રોબ્લેમમાં મૂકી છે એ ફાઇન તરીકે હવે તમે એના તરફથી ઝકાત આપો, બાકી ઇન્દલ્લાહ એની ઝકાતનો હિસાબ તમારે આપવો પડશે. તો બીજાની ઝકાત લઈને પહોંચાડવું એટલું બધું ઈઝી નથી. એ એક હાથમાં જન્નત તો બીજા હાથમાં દોઝખ પણ આવી શકે છે. વસયસલૌના સઈરા, કે ચીટિંગ કરવા વાળા અને અલ્લાહની અમાનતો મેં ખયાનત કરવા વાળા વિશે કુરાનમાં છે કે અનકરીબ એ લોકો જહન્નમની વાદીમાં જશે. તો પછી દરેક વસ્તુને કાયદા કાનૂનથી લઈને રહેવું જોઈએ. એવું નહીં કે આપણને મળ્યું ને આપણે ગમે તે પહોંચાડી દઈએ. બીજો સવાલ આપણને નેટથી પૂછવામાં આવી રહ્યો છે કે આપણે રૂપિયા અને પાઉન્ડનું એ તો પેપરથી બનેલા છે ને, ઝકાત તો સોના અને ચાંદી આ બિઝનેસ કે વેપારના માલની ઉપર હોય, તો પછી આ તો કાગળના બનેલા છે, પેપરના પ્લાસ્ટિકના બનેલા છે, એની ઉપર ઝકાતનો હુકમ કેવી રીતે આપવામાં આવે છે? જો જે કરન્સી દુનિયામાં ચાલે છે, દરેક મુલ્ક એને ગોલ્ડ અને સિલ્વરની સાથે મૂકીને એની કિંમતને આપવાનો એ લોકો પ્રોમિસ કરે છે. તો એ પ્રોમિસના હિસાબે એ ભલે પેપર છે અને પ્લાસ્ટિક છે, પણ જ્યાં સુધી એ વેલ્યુમાં કન્ટ્રીની અંદર ચાલતું હોય ત્યાં સુધી એ સોનાના હુકમમાં આવે છે, ચાંદીના હુકમમાં આવે છે. તો એ કિંમતના હિસાબે સોના અને ચાંદીને પહોંચે તો એની ઝકાત આપણે આપવી પડશે. એને સાથે વેપારનો કોઈ સંબંધ નથી, કે વેપારનો સંબંધ બીજા બધા સામાનની સાથે હોય છે. ગોલ્ડ અને સિલ્વર માટે વેપારનું કોઈ કન્ડિશન નથી, એટલા માટે પૈસાને પણ કોઈ કન્ડિશનમાં મૂકવામાં નહીં આવે. એની તમારા પૈસા ઝકાતના નિસાબે પહોંચતા હોય તો એની ઝકાત આપવામાં આવશે, યા સોના અને ચાંદીની સાથે એને જોઈન્ટ કરવામાં આવશે. આ સવાલ પણ પ્રેશનથી પૂછવામાં આવેલો છે કે કોઈ માણસ ઊંઘી રહ્યો હતો અને શહેરીનો ટાઈમ નીકળી ગયો અને એ ઉઠી ના શક્યો, તો હવે રોજો કેવી રીતે રાખી શકશે? કારણ કે એને નિયત તો કરી નથી અને એ તો ઊંઘતો રહ્યો, ભલે કશું ખાધું નથી પણ નિયત નથી કરી શક્યો, રાતે ઉઠી નથી શક્યો. તો જો શરીયત ઇસ્લામીમાં નિયત રાત્રે કરવી ફરજમાં નથી આવતી. આપણા મસલકમાં આપણે રમઝાન શરીફના રોજાની નિયત દિવસમાં ઝવાલ પહેલા, એટલે બિગિનિંગ ઓફ ધી ઝવાલ, એના પહેલા પણ આપણે કરી શકીએ છીએ. તો ત્યાં સુધીમાં પણ જો તમે નિયત કરી લો તો તમારો રોજો બકાશે અને તમારો રોજો થઈ જશે. તો નિયત રાતમાં કરવી જરૂરતમાં નથી આવતી, દિવસમાં પણ આપણે ઝવાલ, એટલે જે બિગિનિંગ ઓફ ધી ઝવાલ છે, જેને ઝહવે કુબરા કહેવામાં આવે છે, જ્યાંથી આપણને નમાઝ પઢવાની મનાઈ કરવામાં આવે છે, એ ટાઈમના શરૂ થતા પહેલા પણ તમે નિયત કરી લેશો તો તમારી નિયત થઈ જશે. જો ખાધું પીધું ના હોય તો, સુબહ સાદિક પછી ઉઠીને કશું ખાધું પીધું નાસ્તો ના કર્યો હોય તો તમારાથી નિયત કરી શકાય. નફલમાં પણ તમે એવું કરવા ચાહો તો કરી શકો. ભાઈ તમારે નફલ રોજો રાખો, તમે ખાધું પીધું ના હોય તો આપણે ઝવાલ શરૂ થતા પહેલા તમે નિયત કરવા માંગો તો નિયત રાખીને રોજામાં જઈ શકો છો. આ સવાલ પણ અમારા પ્રેશનથી કરવામાં આવે કે રોજામાં ડેન્ટિસ્ટ પાસે કોઈ જાય તો એ ચાલી શકે છે? એ દાંતની સફાઈ કેવું એપોઇન્ટમેન્ટ આવે તો ભાઈ જઈ શકાય છે, પણ એટલી વસ્તુનો ખાસ ખ્યાલ રાખવામાં આવે કે કોઈ દવાઈ હોય યા તમારું જે આપણાની થૂંકમાં ખૂન ને બધું પણ નીકળે છે સફાઈ કરવાથી, તો એવી કશી વસ્તુ તમારા ગળાની નીચે ના ઉતરે તો પછી રોજામાં કોઈ ફર્ક નહીં આવે. ભલે મકરૂ કેવાશે પણ રોજો તૂટે નહીં, રોજો આખો તમારો ખરાબ નહીં થાય. જો ગળાની નીચે કશું ના જાય તો, ગળાની નીચે જાય, તમારું બ્લડ ચાલ્યું ગયું, તમારે ટેસ્ટ મહેસૂસ થયો તો પછી તમારો રોજો તૂટી જશે. તો એવું ના હોય તો પછી જઈ શકાય છે, બચવું એમાં વધારે બહેતર છે. એક ભાઈએ સવાલ કર્યો છે કે ભાઈ ઝકાતની થિયરી શું છે, આપણે કેવી રીતે આપણે આપણા બધા માલી સદકાત ને બધું અદા કરવું જોઈએ, તો એમાં ઇસ્લામી થિયરી શું છે ને કેવી રીતે અદા કરવું જોઈએ. તો હું તમને નૂરુલ ઇઝા ફિકહની મોતબર કિતાબ છે, મતનની કિતાબ છે, એમાં લખેલું છે અલ અફઝલુ સરફુહા લિલ અકરબે ફલ અકરબે મિન કુલ્લે ઝી રહમિન મહરમિન મિનહુ ثم لجيرانه ثم لأهل محله محلته ثم لأهل حرفته ثم لأهل بلدته. એમને લખેલું છે કે અફઝલ એ છે, બહેતર એ છે કે તમે તમારા રિશ્તેદારોથી શરૂ કરો જો એ લોકો હકદાર હોય, પછી તમારા પડોશીઓને આપો જો એ હકદાર હોય,
પછી તમારા મોહલ્લાને સ્ટ્રીટ વાળોને આપો જો એ હકદાર હોય, પછી તમારી બિઝનેસમાં જે લોકો નજીકમાં હોય ને એ લોકો જરૂરતમંદ હોય તો એમને આપો, ને ત્યાર પછી તમે તમારી સિટીની અંદર આપો ને ત્યાર પછી બહાર લઈ જાઓ. અને એ જ નૂરુલ ઇઝામાં લખવામાં આવેલું છે કે કોઈ આદમી આ થિયરીને ફોલો ના કરે તો શું થશે, તો એમને લખેલું છે કે કાલ શૈખુલ કબીર રહેમહુલ્લાહ લા તુકબલો સદકતુ રજુલે ફકરાબતુહુ મહાવીજો હત્તા યબતદિ અબિહિમ ફયસુદ્દુ હાજતહુમ. ફરમાવે છે કે એનો સદકો અલ્લાહની ત્યાં કબૂલ નહીં થાય. શરીયતમાં અદા થઈ જશે પણ અલ્લાહની ત્યાં કબૂલ કરવામાં નહીં આવે. જો એના જરૂરત એના રિશ્તેદાર યા જે થિયરી બતાવવામાં આવેલી છે તેમાં જરૂરતમંદ લોકો મોજૂદ હોય તો પહેલું એમને આપવામાં આવે અને એમની જરૂરતનો દરવાજો બંધ કરવામાં આવે ને ત્યાર પછી બીજા સુધી લઈ જવામાં આવે. તો આ થિયરી છે જે આપણને ફિકહ તરફથી અને ઉલમાએ ઝવીલ એહતરામ તરફથી બતાવવામાં આવેલી છે. અને છેલ્લો સવાલ એ પૂછવામાં આવેલો છે કે ભાઈ આપણા ગુજરાતમાં દોલત વધારે છે પણ આપણા ત્યાંના બધા જે ઇસ્લામિક ઇદારા છે એ બધા પ્રોબ્લેમમાં ચાલી રહેલા છે. અવલન તો જે પ્રમાણે બીજા બધા સ્ટેટમાં મોટા મોટા ઇદારાઓ છે એવો કોઈ મોટો ઇદારો આપણા ત્યાં નથી. છે તો બધા નાના નાના ઇદારા છે અને તેમાં પણ એ લોકોને ચલાવવાની અંદર પ્રોબ્લેમ આવતા હોય છે. તો એવું કેમ? આપણી પાસે આટલી બધી રકમ છે, દોલત છે, તો પણ આપણા ઇદારા નાના છે, એને ચલાવવાની આપણી પાસે શક્તિ નથી. અને બીજા લોકોના ઇલાકા ગરીબ છે તો પણ મોટા મોટા ઇદારા ચલાવે છે અને હજારો લોકોની લુક આફ્ટર કરીને જતા હોય છે. એવું કેમ? તો એનો જવાબ એ છે કે ભાઈ આપણે આપણા ઇલાકા તરફ ધ્યાન નથી આપતા. જો આપણે ધ્યાન આપ્યું હોત તો આપણા ત્યાં પણ મોટા મોટા ઇદારા બનત અને ત્યાં પણ વધારે પૈસા હોત તો વધારે પૈસા આપીને મોટા મોટા આલિમો રાખીને એમના થ્રુ દિનનું કામ લેવામાં આવતું હોત તો આપણે એ વસ્તુને ઘણી આગળ લઈ જઈ શકત. પણ આપણે આપણા ઇલાકા તરફ ધ્યાન નથી આપતા. તો આપણે જે રીતે બીજા લોકો પોતાના ઇલાકા તરફ ધ્યાન આપીને પોતાના ઇલાકાના મદ્રસા અને પોતાના ઇલાકાના ઇદારાઓને મજબૂત બનાવે છે અને પોતાની તરફ એ નિસ્બત લઈ જવા માંગે છે કે અમે દિન માટે આ કામ કરેલું છે, તો આપણે પણ આ વસ્તુમાં દિમાગ લગાવવું જોઈએ અને આપણે આપણા ઇલાકામાં આપણી ઝકાત અને સદકાત લગાવીને વધારે સવાબની સાથે એ વસ્તુની પર કામ કરવું જોઈએ કે આપણા ઇદારાઓ મજબૂત બને, ત્યાં લોકોને સારા બની વેજીસો આપીને મોટા મોટા આલિમો ત્યાં રાખવામાં આવે અને સારું ઇલ્મ લોકોને આપીને સારા આલિમો અને સારા ઇલ્મવાળા લોકો આપણી સામે આવી શકે. તો એ બધી વસ્તુ માટે આપણે દિમાગ બનાવવાનું છે. ઝકાત પણ આપીને પણ અદા થાય, આપણા ત્યાં આપીને અદા થાય. તો ભાઈ આપણા ત્યાં આપીને જો આપણે આપણા ઇલાકાને ઉઠાવીએ તો ઇસ્લામ તો મના કરતો નથી, વધારે સવાબની વાત બતાવી રહેલો છે. તો પછી આપણે એ તરફ કેમ ના જવું જોઈએ? તો અલ્હમ્દુલિલ્લાહ જેટલા સવાલ મને પૂછવામાં આવ્યા એ બધાની ઉપર મેં જવાબ આપ્યા. અલ્લાહ તબારક વ તઆલા આપણને સર્વને અમલ કરવાની તૌફીક અતા ફરમાવે. اللهم ربنا آتنا في الدنيا حسنة وفي الآخرة حسنة وقنا عذاب النار. અને હું તમને બતાવું છું કે ભાઈ જે આપણે યતીમખાનું આપણી કમ્યુનિટી તરફથી બનાવવાનું છે કે જેની ઉપર આજ સુધી આપણે કોઈ કામ નથી કરેલું, તો આપણે ચાહીએ છીએ કે આપણી કમ્યુનિટીમાં એક કામ એ પણ થઈ જાય કે આપણે યતીમો માટે કોઈ ઇદારો બનાવેલો હોય તો આપણે કહી શકીએ છીએ કે ભાઈ આપણે યતીમોની લુક આફ્ટર માટે પણ આ કામ કરેલું છે. અલ્હમ્દુલિલ્લાહ એના માટે મિસબાહી વેલફેર મિશન તૈયાર થયું છે અને એ ચાહે છે કે એવો કોઈ ઇદારો બનાવે તો તમે જો તમારી ઝકાત અને સદકાત ની રકમો ઇદારા સુધી પહોંચાડશો મિસબાહી વેલફેર મિશન.com પર જઈને તમે બધી ડિટેલ હાસિલ કરી શકો છો. તો ઇન્શાલ્લાહ એક ફૂટ આપણે જમીન તમારે લીલ્લાહ સદકો કરવી હોય, સદકે જારિયામાં મૂકવી હોય તો 15 પાઉન્ડ રાખેલા છે. ઝકાતથી પણ અંદર આવી શકો છો, સદકાત અને લીલ્લાહથી પણ આવી શકો છો. પણ મરહુમો માટે જો સદકે જારિયા બનાવવા માંગતા હોય તમારા માટે તો લીલ્લાહથી જો અંદર આવો તો તમારા માટે વધારે ફાયદો છે કે જમીન તો કયામત સુધી રહેશે, તો કયામત સુધી એ સદકે જારિયા બની જશે. મને ઉમ્મીદ છે કે તમે લોકો આ વસ્તુમાં પણ ફાળો લેશો અને આ ઇદારો પણ આપણે બનાવવા માંગીએ છીએ. ઇન્શાલ્લાહ બહુ જલ્દી એ ઇદારો બની જશે ઇન્શાલ્લાહ, મને ઉમ્મીદ છે. વસલ્લલ્લાહુ તઆલા અલા ખૈર ખલ્કિહી ونور عرشه محمد وآله وصحابه أجمعين برحمتك يا أرحم الراحمين. السلام عليكم ورحمة الله وبركاته. الله حافظ.